चरण कमल मामको मुझ मस्तक भावे भक्ति नहीं मुझो आपहि काल मोक्ष मार्ग बोलायो अविरोध पणे कर तमे प्रगट समझायो। परमात्मा श्रीमद રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે તે છાયામાં ચેવડે તીર્થંકરનો માર્ગ સાચો છે, તીર્થંકરનો માર્ગ સાચો છે, જૈન માર્ગ। દ્રવ્યમાં બદામ સરખી પણ રાખવાની આજ્ઞા નથી। દ્રવ્ય એટલે નામ, દ્રવ્ય એટલે ખાવાની બદામ પણ ખરી, એ ના રખાય, નાણું ના રખાય। વૈષ્ણવના કુળ ધર્મના કુગુરુઓ વૈષ્ણવના કુળ ધર્મના કુળગુરુઓ આરંભ પરિગ્રહ મૂક્યા વગર લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે, બહુ ભેગું કરે। ગમે ગમ એમના ખેતરો ને અંબાવાડીઓ લોકોના રળી રળી એમના 3 ઢગલા કે તો રાજ અમારા ગામમાં શ્રીજી વાળો ખેતરો છે, એની પાક તો થાય બધી ગમે ગમ રાધા તો લઈને મંદિરમાં જોકો બેઠા બેઠા રાજ લહેર કરવા 56 ભોગ ભગવાન ખાય ને એમને ખાવાનું, ભગવાન ધરાઈને ખાવાનું, ભગવાન પોતાનું ભરવાનું પેટ સારું સારું। આરંભ પરિગ્રહ મૂક્યા વગર ભેગું જ કર્યા કરે, લોકો પાસેથી લક્ષ્મી ગ્રહણ કરે છે અને તે રૂપે વેપાર થઈ પડ્યો છે। તે પોતે અગ્નિમાં બળે છે તો તેનાથી બીજાની અગ્નિ સીધે શાંત થાય, કોઈ મોને આવે એવું બધું વધારો તો વૈષ્ણવ ધર્મો અને બધા ભજનો પણ બધો શૃંગારિક। જૈન માર્ગનો પરમાર્થ સાચા ગુરુથી સમજવાનો છે। જૈન માર્ગ શું? કોઈ સાચા ગુરુ પાસે સમજો। જે ગુરુને સ્વાર્થ હોય તે પોતાનું અકલ્યાણ કરે ને શિષ્યોનું પણ અકલ્યાણ થાય, તે ડૂબેલા બીજાને ડૂબાડે। આત્માનું લક્ષ્ય જ નથી, શું કહેવું? બધી ભૌતિક સામગ્રી ભેગી કરવી, બહુ તો કહેવાતા બાયના સત્ય અચૌર્ય વગેરે નામના બધા વ્રતો કશું નહીં, કાયદેસરની લૂંટ, ચોરી ના ગણાય ને, કાયદેસરના ભોગ એટલે વ્યભિચાર ના ગણાય, આવું બધું છે। જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવે તે જૈન ઉપર રહી ગયું, જૈન લિંગધારી લીટી રહી ગઈ। જૈન માર્ગનો હજી પરમાર્થ જૈન લિંગધારી હવે તે રૂપી વેપાર થઈ પડ્યો છે। પોતે અગ્નિમાં બળે છે તો તેનાથી બીજાની અગ્નિષ્ઠે શાંત થાય। જૈન માર્ગનો પરમાર્થ સાચા ગુરુથી સમજવાનો છે। જે ગુરુને સ્વાર્થ હોય પોતાનું અકલ્યાણ કરે ને શિષ્યોનું પણ અકલ્યાણ થાય।
જૈન લિંગધારી પણ ધરી જીવ અનંતિવાર રખડ્યો છે. દરેક જીવ નહીં, કોઈ એક જીવાશ્રય જૈનના વેશ ધર્યા, ઉગામૂર્તિના મેરુ જિલ્લા ઢગલા કર્યા, તોય રહ્યો. બાહ્યવર્તી લિંગધારી લોકી વ્યવહારમાં અનંતિવાર રખડ્યો છે. બહારથી જૈનનો વેશ, જૈનના બહારના આચાર, અંદરમાં કઈ નહીં. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદન કાંઈ. આ ઠેકાણે જૈન માર્ગ નિષેધતા નથી. જેટલા અંતરંગે સાચો માર્ગ બતાવતે જૈન, બાકી તો અનાધિકારથી જીવે ખોટાને સાચું માન્યું છે. ધર્મને નામે બહુ છેતરાઈ ગયો. વ્યવહારમાં છેતરાય તો એકાદ ભાવમાં થોડુંક 50-200 રૂપિયા, પણ આ તો ભાવ લૂંટી લેવાય. કારણ કે મોડ મને ભાવ મળ્યો તે આવો જતો રહે, કરવાનો રહી જાય. અને તે જ જ્ઞાન છે. મનુષ્ય દેહનું સાર્થક ખોટા આગ્રહ દુરાગ્રહ મૂકી કલ્યાણ થાય તે છે. આપણા આત્મનિત થાય એ જૈન માર્ગ. ખોટો કદાર રાખીએ અને પોતાનો માનેલો અથવા કુળ પરંપરાથી મળેલો એવા સંપ્રદાયને વળગી રહીએ અને અંતરમાં કઈ નહીં એનો અર્થ. જ્યાં સુધી અંતરંગમાં સુધારો થાય ત્યાં સુધી પોતાના માનેલા કુળધર્મથી પણ કલ્યાણ થવાનું નથી. મન બેનું સાર્થક ખોટા આગ્રહ કદાગ્રહ મૂકી કલ્યાણ થાય તો છે. જ્ઞાની સૌદ બતાવે, જ્ઞાની આપણને આત્મા એટલું બતાવે, જૂઠું ના બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાની પણ માનવું. પ્રગટ્યું નથી માની બેસે, મળે થોડી વાતો કહેતો આવડે અથવા બારના આધાર પાડતા હોય, અંતરમાં થયું છે ગુણ પ્રત્યા વગર માનવું એ ભૂલ છે. ઝવેરાતની કિંમત જાણવાની શક્તિ વગર જવાઈ પણ માનવું નહીં. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. અત્યારે કેટલા વાડા છે? ભગવાન વખતમાં કેટલા હતા? નિગમ ક્ષેત્ર 2 હતા, 1 જ. એમાં 2 ફોટા નતા પડ્યા તે દારથી. પણ નિગમ કો તે દાર છે, આ ઘર તે દાર, ભગવાને 2 ફોટા પાડેલા. ખોટો કદાગ્રહ પકડી રાખે. 5 ને 2 7 એ થયા વગર બનવાનું છે. ગમે તે પણ સાતો થવા જોઈશે. ભગવાને ફોટા નથી પાડ્યા, આપણે પાડ્યા છે. એનું કારણ મમત્વ, ઓછી બુદ્ધિ અને ન સમજ એટલે મૂકીને જુદું પકડી રાખ્યું, મારું વાંચું. જ્ઞાન એનું સાચું, આપણને ન સમજાય તો પણ એનું સાચું. એ કક્ષાએ નથી પહોંચ્યું, નથી સમજાતું, પણ જ્ઞાની કે છે સાચું.
પછી અધીરી બુદ્ધિવાળા જુદો ફોટો પાડે છે અને જ્ઞાનીના સામા થાય છે. અજ્ઞાની ખોટાને સાચું નામ આપી વાડા બંધાવે છે. સતનું ઓળખાણ હોય તો કોઈ વખત પણ સાચું ગ્રહણ થશે. સાચો માર્ગ માર્ગ અને તેણે એક જ વાત કરી છે કે રાગ દ્વેષ મૂકો. ચૌદમી ઉપદેશ થયા. આણંદ ભાદ્રવદ અમાસ મંગળ 1952. જે જીવ પોતાને મોક્ષ માનતો હોય, તરવાનો કામી માનતો હોય, સમજું છું એમ માનતો હોય, તેણે દેહને વિશે રોગ થતી વખત આકુર વ્યાકુરપણું થયું તો તે વખત વિચારવું કે તારું મોક્ષુપણું ડાપણ ક્યાં ગયા? કહેતો તોનું દેહ નહીં તો મોદો થતો કેમ વલખો મારે છે જીવવા માટે? તો તે વખતે વિચારવું કે તારું મોક્ષુપણું ડાપણ ક્યાં ગયા? શરીરને માટે તું મોક્ષ થયો તો, શરીરને માટે તું જૈન થયો હતો, આત્મા માટે જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે. દેહને કેવું જાણે? અસાર. દેહને આત્માથી જુદો જાણે છે. જેમ અસીને જ્ઞાન, તેને આકૃતા આપવી જોઈએ નહીં. હું શું કહેતો હતો ને, તો પછી અકળાય છે શાનો? ભૂખમાં રડે છે શાનો? દેહ સાચવો રહેવાનો નથી. દેહ સાચવો રહેવાનો નથી. કેમ કે તે ક્ષણમાં ભાગી જાય એવો છે. કેવો ક્ષણ ભંગુર! તું શું વાંચવાનું? દેહ ધર્યો તે પડવાનો જ છે, ક્ષણ ભંગુર છે. અને દરેક દેહધારી મોતના મોઢામાં છે. માથે કોપી રહ્યો કાળ. દેહ સાચવો સચવાતો નથી. કેમ કે તે ક્ષણમાં ભાગી જાય. ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના થાય. ઘડી પર હાજર ઓચિંતો મોદો થઈ જાય. ફરતો તો મોદો મરી ગયો પોતે. દેહના સંગે દેહ દુઃખ આપે છે. આ જીવને દુઃખ કોણ આપે છે? દેહ. સૌથી વધારે નજીક દેહ, તે દેહ દુઃખ આપે છે. સગવાના પછી પોતાનો દેહ પોતાનું દુઃખ આપે છે. તાવ આવે ત્યારે કોકે આપ્યો, અને પછી બીજો હગવાળો દુઃખ આપે. જે નજીક ન હોય એ દુઃખ આપે. કોઈ અમેરિકાનો અજાણ્યો દુઃખ આપે ખરો? અહીં પાડોશમાં દુઃખ આપે. જેટલું નજીક એ જ આપણે વધારે દુઃખ આપે છે. દેહને આત્માથી જુદો જાણે છે. તેને આકુરતા આપવી જોઈએ નહીં. ગભરાવું ના જોઈએ.
જવાનો જ છે. દેહ સાચો સચવાતો નથી, કેમ તે ક્ષમો ભાગી જાય છે. ક્ષણમાં રોગ, ક્ષણમાં વેદના, દેહના સંગે દેહ દુઃખ આપે છે. માટે આકુર્યાત્મક થવું થાય છે તે જ જ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ રોજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે. શું સાંભળીએ છે? દેહ આત્મા જુદા છે. હું શરીર નહીં, આત્મા છું. બોલીએ છે મનમાં, પણ આતે ઈચ્છ્યું કે હું શરીર છું. એને સાચવો, એને રૂપારું કરો, એને ઠિયાપટીઓ કરો. અરે એને જરીક ઘસાતું બોલો તોય ના રહેવાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે. માટે આકુર વ્યાકુર પણ થાય છે તે જ જ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણ કરી રોજ સાંભળ્યું છે તે આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે. પણ દેહને વેદના આવે તો રાગદ્વેષ પરિણામ કરી બૂમ પાડે છે. વેદના થતી કે બૂમ પાડે, રાગદ્વેષ કરી, ઓ બાપા નથી, મરી ગયો. દેહ ક્ષણભંગુર છે. એવું તમે શાસ્ત્રોમાં સાંભળવા શું કરવા જાઓ છો? અહીં છે તો શાસ્ત્રોમાં લખ્યું માટે તું ક્ષણભંગુર છે. તને પોતાનો અનુભવ થાય છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રોમાં સાંભળવા શું કરવા જાઓ છો? દેહ તો તમારી પાસે છે, અનુભવ કરો. દેહ પ્રગટ માટી જેવું છે. સાચો સચવાય નહીં. સાચો સચવાય જવાનો જવાનો ગમે તેટલી એની તમે સારવાર કરશો, પણ જો જવાનો જ ગમે તે રક્ષણ કરશો રાખ્યો રખાય નહીં. રાખ્યો રખાય, મરી જાય તો આંગળી મૂકીએ ના રે. વેદતા ઉપાય ચાલે નહીં. દુઃખ પડતા ઉપાય ચાલે, રડ્યા જ કરે, મોં પાડે. ત્યારે શું સાચવે? કંઈ પણ બની શકતું નથી. આવો દેહનો પ્રત્યક્ષ અનુભવ છે. આપણને અનુભવ થતા શરીર આપણને દુઃખ આપે છે. તો તેની મમતા કરી કરવું શું? દેહ મારો છે, દેહ હું છું એમ માનીને તમને શું ફાયદો? દેહનો પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે. અનિત્ય એટલે મરવાનો, કાયમ રહેવાનો નહીં. અસાર, એમાં કોઈ સાર નથી. આ દેહને કશો સાર માંથી નીકળે? તરપેલીએ તો તેલ નીકળે, શેરડી પી લે તો રસ નીકળે, ગોળ. અને પી લે તો મેથી શું નીકળે? ગંધવાળો. કયો સાર છે બોલો અંદર? શરીર એટલે મળમૂત્રનું પોટલું. એને આપણે અભિમાન કહું. 5 મણ વજન, 5 મણ ગંધવાળો હતું. મારું વજન જોવો છો? 2.5 મણ. તે 2.5 મણ વિષ્ઠા. દેહ એટલે ગંધવાળો. એ ગંધવાળું અભિમાન કરવાનું. કોક જાન છાની માની ખાઈ ગયેલી તો કેવું લાગે? તો આખો ખાઈ ગયેલો છે. અનિત્ય છે, અસાર છે. માટે દેહમાં મૂર્છા કરવા જેવું નથી. દેહમાં મોહ કરવા જેવો નથી. હાથવો શું વચવાય? હાથવો તો ના હાથવાય. જ્યાં સુધી
દેહાત્મ બુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યક તો થાય નહીં. દેહ તે હું છું એ ભાવ નહીં જાય ત્યાં સુધી સંકિત નથી. સંકિત એટલે શું? હું દેહ નથી, આત્મા છું. આટલી દ્રઢ શ્રદ્ધા નામ સંકિત. પણ એ વાત તો શબ્દમાં આવતી નથી. સ્વપ્નમાં આ દેહ આગળ આગળ હોય છે. દેહ તે હું એ મનાઈ ગયું છે. જીવને સાથ ક્યારેય આવ્યો જ નથી. કદી એની પાસે સાથ આવ્યો નથી. શું સાથ? હું આત્મા છું, દેહ નથી. ખૂટું પકડાય છે, હું દેહ છું, હું શરીર છું, હું અંબા છું, ગંગા છું, હું મગન છું, છગન છું, હું અણિયો છું, બ્રાહ્મણ છું, બધું જૂઠું. જીવને સાથ ક્યારે આવ્યું નથી. આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તો ગમે તે લો, પણ સાથ વગર સાધન તે વૃથા છે. કયું સાથ? હું શરીર નથી, આત્મા છું. એ પહેલો એકડો જોઈએ. દેહાત જે દેહાત્મ બુદ્ધિ મટાડવા માટે સાધનો બતાવ્યા છે તે દેહાત્મ બુદ્ધિ માટે મટે ત્યારે સાથ આવ્યું સમજાય. હું શરીર નથી એવું થયું, એ અભાવ થયા. એક સેકન્ડ પણ ભૂલાતું નથી હું શરીર નથી, હું આત્મા છું. હું શરીર જ છું એમ મનાયું. દેહાત્મ બુદ્ધિ થઈ છે તે મટાડવા મારા પણ મુકામમાં સાધનો કરવાનો છે. કયા સાધનો? વ્રત, તપ, ઉપવાસ, સામાયિક, પ્રતિક્રમણ, મોબેલ, એ બધા જે સાધન, દાન, વ્રત, બધું એક જ માટે કે હું શરીર નથી, આત્મા છું. આટલું થવા માટે બધા સાધનો છે. ને સાધનો કરીને પાછો મિથ્યા તો જાળ કર્યું. હું શરીર છું, મેં વ્રત કર્યું, હું સુકાઈ ગયો. તે મટાડવા મારા પણ મુકાવા સાધનો કરવાનો છે. તે ન મટે તો સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્ર શ્રવણ કે ઉપદેશ એ બગડામાં પોક મૂક્યા જેવું છે. અમે રોજ ભગવાનની મહેરબાનીથી બે સામાયિક થાય છે. દેહાત્મા ભોગ મૂક્યો તો ભગવાન પોક મૂકી બે સામાયિક કર્યો. પણ સામાયિક કર્યો શું હતું? હું શરીર નથી ભાવ કરવો હતો, જે તો થયો નહીં. બગડામ પોક મૂકી. હું દેહ નથી, આત્મા છું જેમ દ્રઢ થયું એને સામાયિક થઈ ચૂક્યું. જેને ભ્રમ ભાગી ગયો છે તે સાધુ. કયો ભ્રમ? શરીર હું છું એ ભાવ. તે જ આચાર્ય. દેહાત્મા ભાવ બુદ્ધિ ગઈ તે આચાર્ય. આચાર્ય એટલે મુખ્ય પદે સ્થપાયા. આજે તો પાછળ ચૂંટણીઓ ચાલે છે, સાધુ થવાની, પાઠકની. રાજકારણ પેશી ગયું છે.
તે જ જ્ઞાની, કે જેને દેહાત્મ ભાવ ગયો તે જ્ઞાની. જે અમૃત ભોજન જમે તે કઈ છાનું રહે નહીં, તે ભ્રાંતિ બ્રહ્મબુદ્ધિ મટે તે કઈ ચાલુ રહે નહીં. લોક કે છે કે સંકિત છે કે નહીં તે કેવો જ્ઞાની જાણે, પણ પોતે આત્મા છે તે કેમ ન જાણે? કોઈ આત્મા ગામ ગયો નથી, અર્થાત સંકિત થયું હોય તે આત્મા પોતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવે તેનું ફળ આપે છે, તેમજ સંકિત આવે ભ્રાંતિ મટે તેનું ફળ પોતે જાણે, ખબર ના પડે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે છે, પદાર્થનું ફળ પદાર્થ લક્ષણ પ્રમાણે આપે જ. આત્મામાંથી મોયથી કર્મ જવ થયો હોય તેની પોતાને ખબર ન પડે, અથવા ખબર પડે જ. સંકિતની દશા છાની ન રહે. કલ્પિત સંકિત માને તો પિત્તની હીરા કંઠીની સોનાની હીરા કંઠી માને તેની પેઠે જૂઠાને સાચું માને શું? જૂઠાને સાચું માનવાથી એનું કોઈ ફળ ના મળે. બોધો રૂપિયો લઈને જાઓ તો બજારમાં એની પાછળ બાજરી ના મળે, ભલે મોટી રાખો રૂપિયો છે, બજારમાં એની કોઈ કિંમત નહીં છે. નહીં તો એમ પોતે માની બેસે ખોટા ને એનું ફળ ના મળે. સંકિત થયું હોય તો દેહાત્મ બુદ્ધિ માટે આની નિશાની. દેહાત્મ ભાવ જતો રે, હું શરીર છે ભાવ ના રે. ઊંડી બાબત છાતો મેં શરીરને ઠઠારો રહેતો હોય કે મને સંકિત થયું છે. જ્ઞાનીને શરીરની પરવા જ ન, એની મેરે ચાલ્યા કરે, એને નાખી નથી દેતા જ્ઞાની, એની પાછળ આખો દો એનો ઠઠાવો ના કરે. અહીં દુખસ, આ હારું, તે હારું, આ ખાટવા ખારું, એવું શરીરને બહુ તમારું. સંકિત થયું હોય તો દેહાત્મ બુદ્ધિ મટે. જો કે અલ્પબોધ, મધ્યમ બોધ, વિશેષ બોધ જેવો હોય તે પ્રમાણે દેહાત્મ બુદ્ધિ મટે. દેહને વિશે રોગ આવે, જેનામાં આકુર વ્યાકુર માનમ પડે તે મિથ્યા દ્રષ્ટિ જાણવા. રોગ આવે અકળાય, જાણ મિથ્યા દ્રષ્ટિ છે, સંકિત નથી. જે જ્ઞાનીને આકુર વ્યાકુરતા મટી ગઈ છે તેને અંતરંગ પચખાણ જ છે. પચખાણ થઈ ગયા બધા, અંદરથી આકુર વ્યાકુરતા મટી ગઈ છે, તેને બધા પચખાણ આવી જાય છે. બધા પચખાણ પણ ક્યારે? હું દેહ નથી આત્મા છું એ ભાવ થયા પછી બધા પચખાણ સવરો છે. આ જીવને આ દેહ એવો ભેદ જો ભાષો નહીં, પચખાણ કીધા ત્યાં સુધી મોક્ષા થતે સાજા નહીં. બધા પચખાણ નકામા કરો ને થાય મેળે, પણ બધું ઊંધું જ. જે જ્ઞાનીને આકુર વ્યાકુરતા મટી ગઈ છે
તેને અંતરંગ પચખાણ જ છે, તેને બધા પચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેનો 20 વર્ષનો છોકરો મરી જાય તો પણ ખેદ થાય નહીં. એમ ગમે મને હાથન ગયા પેલા તેમ મને આ જ મારું હતું ના રડ્યા કરે અંબારીને આ અંબાને રડી શકતા એ પાછો આવવાનો. આ તરુણ બધે ભેગા થઈને ગયા. એમાં શું ગયું? વીસ વર્ષનો છોકરો મરી જાય તો પણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણો થાય છે અને જેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મ માનવું, પોલું અધ્યાત્મ જ્ઞાન. મોડે વાતો કરે પણ જ્યારે આવે ત્યારે ઓખ મૂકે. આત્મા ધર્મ છે, કોણ કોણ હોવું છે એમ કહેતો જાય. પણ કાગર આવે ને ફોન આવે એટલે થોડી અખંડ માથા ફૂટે. કાલ કહેતો તો કોણ કોનું છે. અને તેનું કલ્પના માત્ર જ્ઞાન છે તે પોલું અધ્યાત્મ જ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાને તે પોલા જ્ઞાનને અધ્યાત્મ જ્ઞાન માની અનાકાર સેવી બહુ રખડે છે. જો શાસ્ત્રનું ફળ, શાસ્ત્ર એટલે કહેવાતું મોઢાનું જ્ઞાન, અંતરમૂતરું નથી. મોડે વાતો કરે અંદરમાં એનો અમલ જ નથી. કોણ કોનું છે અને એની પાછી જરીક લઈ લો તો ઉભી આ ટોપી મારી કેમ તોડ્યો છું અગર તેવી રીતે કહેતો તો કોણ કોનું છે. હું શરીર નથી એમ કે અંકોક લાકડી મારે કહેતો તો શરીર તને શું લાગ્યું? જ્ઞાનીને તો સામો વાઘ સિંહ આવે તો ડરે નહીં. શરીર હું છું ને પછી શું? ગાંધીજીએ શ્રીપદને પૂછ્યું કે મને સાપ કરડાવે તો ભલે કરડે પણ તમારે સાપ મરાય નહીં. આખા 27 પ્રશ્નો છે ગાંધીજીના. મોડે વાતો કરે નહીં તો એવું અમલમાં મુકાવવું જોઈએ. આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. આત્મા અગર અમર કોણ કોનો પિતા બોલો? જે આવી પિતા પુત્રની કલ્પનાને સાચું માની બેઠા છે આપણે બધાએ. મોડે વાતો કરીએ પણ બહાર ગયા એટલે ભૂલી જઈએ. અરે ફોડા તમારો મણીબેન ઉઠીને તો જતો રહે. મગનભાઈ તમે ભત્રીજો આવ્યો ચોપે મોત તો પડતો કે ના હેલા અહીં સુધી આવ્યો છે અમેરિકા તો અહીં નહીં આવે. પણ ધીરજ ના રે દોડે તમારો ફોન છે અહીં મોચવાનું પડ્યું વખત છે જતું રહેશે તો. એટલે એને ભૌતિકની પડી છે, આત્માની પડી નથી. જનક રાજા અને બધી સાધુઓની સભા ત્યાં અષ્ટાવક્ર આવ્યા. આઠે ઓકા જનકના ગુરુ એટલે બધા સાધુઓ હસવા લાગ્યા. શું પેલું મોકું શરીર જોઈને
અષ્ટાવક્ર કે છે આ તારી સવારે બધા ચોમડિયા છે, શરીર જુઓ ચોમડું જ જોયું, ખાતરી માયાથી માયાધારથી નગર લાગતું દેખાડ્યું. સત્સંગ ચાલે છે. જનક રાજા સત્સંગ બેઠા છે, પેલા સાધુઓ બેઠેલા ને તે દોડ્યા, મારું તુંબડું રહી ગયું, મારો લઠ રહી ગયો, મારી લંગોટી રહી ગઈ. એનું આખું રાજમાળ છે તે ત્યાં બેઠા છે સત્સંગમાં, પેલી તુંબડી વાળો ના હાથ. જનક રાજા હું કે પેલા સાધુ થયેલા ઊંચા, કોણ પૂછું? આ જીવને આખી જિંદગી ગઈ પણ આટલું મનથી નથી, ભલે ન સમજાય. હું જ્ઞાની કે છે સાચું શરીરનો આત્મા છું, તો ધીરજ રાખવું જે ના રે. મારો ભત્રીજો હતો અહીંથી દોડતો હતો, બિચારો અમેરિકા થયા, મારે હવે આટલું ના જવાય. પછી એમ કે અમેરિકા તો આટલું આવતા શું થાય? સંસાર શિવાજીને કઈ ગમતું જ નથી. ભલે મોટી વાતો કરી મોડ મોદીને, આમ સંકિત સામાયિક કર્યું, સંભાવ આપવો જોઈએ ને આપણને. આત્માને પુત્ર પણ ન હોય, પિતા પણ ન હોય. જે આવી પિતા પુત્રની કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી, બધો ખોટો સંગ છે. જૈનમાં કહેવાતા બધા સંપ્રદાયો ખોટો સંગ છે. અમુક જાતિ તેમની રૂઢી ચુસ્તતાને પકડી રખાય છે. આમ કરશો તો, નહીં તો તમે નાપાક થઈ જશો. તમે સંકિત જતું રહે. સંકિત આપ્યું તું કેદાર તે એવું પકડાયું છે. સત્પુરુષના સંગથી યોગજીવ હોય તો સંયત થાય. એક તો સદગુરુ જોઈએ, આ જીવ લાયકાત. સંકિતને મિથ્યાત્વની ખબર તરત પડે. સંકિતીની મિથ્યાત્વની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. સામાન્ય વાત ના સમજાય. જ્ઞાની સમજી જાય કે આ સંકિતી વાણને એક સરખું બોલે ને ગોખીને તો જુદું પડી જાય. એના જેવો જ બોલે તો જુદું પડી જાય. એની બરાબર નકલ થાય જ નહીં. પાછો કેમ એમના જેવું બોલ્યો તો મારું ખોટું. બે છોકરા એ પણ નકલ કરતો લખેલા નહીં. 15 અમુક 51 મને માર્ક ના આવ્યા. એના જેવું મેં 15 ના તો 51 લખ્યા. આમ પોતનો એકડો અમે નકલ કરતા શું થાય? નકલ કરતા ના આવડે. જૂઠું તે જૂઠું. બરાબર સાધુનો વેશ લે પણ સાધુ ના હોય. કાચું પાણી પીતો ન હોય, પાકું પીતો હોય, પગમાં જોડા ન પહેરતો હોય, રાંધતો હોય, 15 તો બળતરા પાર વગરની હોય. આપણે સાધુ જોઈએ. અને સાધુના બાહ્યાચાર કોઈ પણ ભૂલ ના કરે એવા દેખાતા હોય, 15 સાધુ ના હોય. અંતરમાં ફર્યું નથી, બહારનો વેશ ફરે છે. સંકિતીની અને મિથ્યાત્વની વાણી
ઘડીએ ઘડીએ જુદી પડે છે, પણ તે કોણ ઓળખે? જ્ઞાની. બીજા તો સરખું લાગે. ફલાણા મહારાજ આવા જેવા હતા, એમાં ફેરવું પડે. એ તો પૈસામાં ધંધાદારી છે, કથાકારનો ધંધો કરે છે. કોઈને કઈ કમાણી, કોઈને કઈ કમાણી, કોઈ વેપાર કરે, કોઈ અઠવાડો કરે, કોઈ લાકડો કાપે. એ આ જાતનો ધંધો છે. એમાં તે ધંધો હતો પૈસા કમાવાનો, એ સાચું હતા. આપણું બહારથી કેવા લાગે? એમાં તે શ્રમ ના થાય, પેલા શ્રમ જાય, લોકો ટોળા બંધ જાય. લોકોને શું જોઈએ છે? ભૌતિક પૈસા જોઈએ, શરીર જોઈએ. દવા આપે તો મહારાજની પાસે જાય, દવા આપે તો મારા દવા આપે છે, હું મટી ગયું. મને જ્ઞાનીની વાણી એક જ ધારી પૂર્વા પર મળતી આવે, પૂર્વા પર અવિરોધ વાળી. તેમાં ખાસ એક ગુણ, જ્ઞાનીની વાણી પુરુષાર્થ પ્રેરક હોય. આ જીવને મોક્ષ માર્ગે ધક્કો કરે, ઉપર ચડાવે, પાછો ના પડવા દે. જ્ઞાન કોઈ કળિયુગ છે ને, એમ કે પાછા ના પડવા દે. અંતરંગ ગાંઠ મટે ત્યારે સંયુક્ત થાય. કઈ ગાંઠ છે? હું શરીર છું તે. તું કદી શરીર થયો નથી, થવાનો નથી. તું કોઈની માં નથી, કોઈની માં તું થવાની નથી. આવા તો કેટલા દીકરા મૂક્યા ને કેટલાય માયો મૂકી. આ ઘડીનો પ્રસંગ છે. કાલે પાછા બદલાઈ દઈશો. અનાધિકારથી કેટલું કર્યું યાદે ના રહ્યું, પણ રખડ્યો તો ખરો ને. પૂર્વા પર મળતી આવે, અંતરંગ ગાંઠ મટે ત્યારે સંત થાય. રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે, અને તે પ્રમાણે ઉપાય કરે તો રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. રોગ કહીને દવા કહી તે માટે મેં બહુ દવા ખાધી, પણ રોગ મટે ખાધી, ઉઠી, રોગ વધ્યો કરી. જે ઉપાય કરે તેથી રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. અજ્ઞાનના ઉપાયથી રોગ વધે. બીજા સાધન બહુ કર્યા, કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ. ઊંટ વૈદ મળ્યો તો રોગ વધ્યો. કઈ નું કઈ ને કઈક નું કઈ કર્યું, કઈક નું કઈ ઘસ્યું ને ચોપડ્યું, ખાધું પીધું, પણ ના મટ્યું. કારણ કે રોગ કહીને દવા કઈ તે મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની ઉપાય કરી દે તેથી રોગ વધે. પથ્ય પાણી દયા કરે નહીં, દવા કરે નહીં તો રોગ કેમ મટે? ન મટે. તો આ તો રોગે કઈ, દવાય કઈ. શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો મોંથી ગોઠ મટે ત્યારે જ કહેવાય, અંદરથી ગોઠ મટે. તપ સંયમાદિ માટે સત્પુરુષના વતન
સોંભરોનું બતાવ્યું છે. તપ સંયમ સપૂતના વતન દ્વારા કરો. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત ને નિરસ આહાર લેવો, ચીકાશવાળા પદાર્થો નહીં, દૂધ ને ઘી ને એવા પદાર્થો નહીં, પાક ને એવા બધા પદાર્થો નહીં, સાદા લુખા પદાર્થો. નીરસ એટલે સ્વાદિષ્ટ નહીં. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લેવો. આ કહેવું તો કેટલાક સાધુઓ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે, વિગય કયો છે. આવા પદાર્થો તમારે ખાવાની શી જરૂર? તો સંયમમાં શરીર સંયમ પૂરતું રહે એટલે બહુ છે. ત્યાં તો ખેતર મજૂરી કરવી છે, તે બધું તમારે જોઈએ. ચતુર્લજી મુનિ ઓરવા આવે, ઘી ના લે, ત્યાં છોકરો ખવડાવે, મારે શું ખાવું છે? તે મારી બા શું કરે? તો હળામાં ઘી મૂકીને પછી ખીચડી પછી ઓરાઈ દે. ઉપર ઘી ના લે કે અમાર ઘી શું કરતા છોકરો ખવડાવજે એમ કે. બહુ મજા હતા. ગોરા હતા, નાના પાટીદાર હતા. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તો કલ્યાણનો રસ્તો નહીં. બધાય નહીં, પણ આજે જૈનમાં અધિકાંશ ખાવાની જ લાલચ વાળા હોય છે. તો મૂળ નાનપણથી ભોણિયાના ઘેર સ્વાદિષ્ટ ખાધેલું હોય ને, સાદું પણ થાય તો પણ એ ભાવ બોલાય નહીં. શરીર, આ શરીરથી ધર્મ ધ્યાન થાય એટલા માટે તેને સાચવવાનું છે. પણ સારું ખાઈને ધર્મ ધ્યાનમાં દૂરતું નડે એ વધારે ખાઈને શું ફાયદો? સાધુ એકલાની વાત નહીં, આપણી પણ, આપણે સાધુ જ છીએ ને. એ આપણે સાધવા બેઠે સાધુ, ભલે વેચ નથી બદલ્યો. ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ લઈ ચાલે તો કલ્યાણનો રસ્તો નહીં. લોક કહે છે કે સાધુ છે, પણ આત્મદશા સાધે તે સાધુ. નરસિંહ મહેતા કહે છે અનાદિકાળથી આમે આમ ચાલતો કાળ ગયો, આમને આમ, પણ નિવેડો આવ્યો નહીં. આ માર્ગ નહીં, કેમ કે અનાદિકાળથી ચાલતા ચાલતા પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તો હજી સુધી કંઈ હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માર્ગ જુદો જ હોવો જોઈએ. આ બધું આપણે રસ્તે ચાલ્યા જ છે, નહીં તો નિવડો આપવો જોઈએ ને. તૃષ્ણા કેમ ઘટે? તૃષ્ણા એટલે લોભ, ભેગું કરવાનું. લૌકિક ભાવમાં મોટાઈ મૂકી દે તો ખાવા માટે કમાતો નથી, મોટાઈ માટે. પેલું ગામમાં ઊંચું ઘર છે મારું, રંગેલું છે ને, 6 માળનું. મારતા તો મોટરો, મોટરો.
અમે તો પૈસા અમે ખોટું ખાઈએ નહીં, રોજ 2 શાક અમારે ખાવાનો. આ બધી મોટાઈ. આ ખાઈને શું કરવાનો? ભોય બગાડવાનો. આવી બાહ્ય મોટાઈ છે ત્યાં સુધી આત્મજ્ઞાન ક્યાંથી? પરિગ્રહની મર્યાદા વિશ્વમાં વિશેષ કહે તો જૈનમાં છે, પણ વધુ વધુ પરિગ્રહ તો જૈનમાં છે. એટલો પરિગ્રહ બીજી પાટીદાર કે બીજી કોઈને નથી, એટલો પરિગ્રહ વાણિયાની પાસે છે. મોટા મોટા ધનવાનો પણ હોય છે, વાણિયા હોય છે. મોટેમાં ચાલે. અને સાધુઓ પોકારે કે પરિગ્રહની મર્યાદા કરો, પરિગ્રહ ઓછો કરો. તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મોટા મૂકી દે તો હારા કેવડાવું છે, પછી શું કરે? લૂંટી લાવે, ગોમ જમાડે. ભાઈ તો ગોમ જમાડ્યું, પણ ક્યાંથી લાવ્યો તો? ક્યાંથી કમાયો હતો? ચોરી કરીને, લૂંટીને, લોકોને પધવીને, કોઈને ગાલી દઈને પૈસાવાળો થયો. અહીં વાપર્યું એટલે લોકો જોડે કે બહારથી બહુ લાયા વાપર્યું. લોકોને તો ખાધા જોડે સંબંધ છે વિદોષો, પણ ક્યાંથી લાવે તો જાણતો નથી. એના કરતાં બહેતર છે તો ઓછું વાપરે, પણ લૂંટી લાવીને સારું કહેવાઈશ નહીં. આજે તો લોકોના લઈને નહીં આપવા એ મોટા મોટો ફાયદો છે. લીધા પછી આપવાના જ નહીં. લૂંટવાનું નહીં, કશું નહીં. પેલા ભરમાઈને લઈ લેવાના. એમ ના આપે તો વ્યાજ વધારે આપીશ. ભરમાઈ. અમદાવાદમાં કેટલી બેંકો તૂટી ગઈ, એ શાહુકાર કહેવાય. પેલો ધારાળો કોકના ખેતરમાંથી પોટલું ચાલ્યો કરતો ચોર કહેવાય. પેલા લોકોના લઈને ના લે ચોર ના કહેવાય, કાયદેસર ના લૂંટ. એના કરતો તું મોટા થવાનું રવા દે ને. મોટા દેખાડું છે એટલે શું થાય? ઘર કુટુંબ આપીને મારે શું કરવું છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તો મોટા મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું છે. એમ વિચારે તો તૃષ્ણા ઘટે, મોડી પડે. આ બધા અવગુણો એક જ કામ થયું, શરીર હું છું. બસ હું શરીર છું, એની પાછળ બધા અવગુણો દુર્ગુણો બધું આવીને પૂછ. મોટા દેખાડવા માટે ખોટી આબરૂ ખોટી. પછી તારી કેટલી આબરૂ છે દેખાડવાની બહારથી? મોટા મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણા ઘટે તેમ કરવું. એમ વિચાર તો તૃષ્ણા ઘટે, મોડી પડે. તપનું અભિમાન કેમ ઘટે? તપ કોઈ અભિમાન કર્યું, ઉપવાસ કર્યો, મેં અઠ્ઠાઈ કરીશ. અઠ્ઠાઈ કરી સગન કાગળ લખ્યા હતા, કોઈ શાતા પૂછવા ના આવ્યું. અઠ્ઠાઈનું જતું રહ્યું. આ ભૂખ્યો રહ્યો, અભિમાન કર્યું, પાણીમાં અને શાતા પૂછવા હારું તો પાછા ઘેર થોડો મંડપ બાંધે, જોણવાર કરે. તપ કર્યું છે, તપ કર્યું કેવડાવવા હાટું. લોક ના જોણે તો તપ ના થાય, પણ લોકો તો તપ કરવા થઈશો કોઈ જાણતો નહીં. એટલે લોકોને જણાવવા માટે તપ કરવા. અને સાધુઓ એવું કરે છે ને, એનો ઉજવણા કરજો.
તપનું અભિમાન કેમ ઘટે? લયું સ્વરૂપના વૃત્તિનું ગર્વત અભિમાન, ગ્રહને પરમાર્થ લેવા લૌકિક માન, ઉપવાસ કર્યો અને અભિમાન કર્યું. અભિમાન કર્યું શા માટે? ઉપવાસ કર્યો. ઉપવાસ કે અભિમાન ટાળવાનું, અભિમાન કરવાનું હતું. ઉપવાસ કર્યો અભિમાન કરવા માટે, અભિમાનને ટાળવા માટે, એના માટે ઉપવાસ કર્યો. એટલે શરીર સૂકવી નાખ્યું, કશાને દાડો કર્યો. ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી મને આ અભિમાન કેમ થાય છે? એમ રોજ વિચારતા વિચારતા અભિમાન મોડું પડશે. જ્ઞાની કહે છે કે તે તપરૂપ, તે પૂંચી રૂપી જ્ઞાન વિચારે તો અજ્ઞાન રૂપી તાળું ઉઘડી જાય. અજ્ઞાનમાં તાળું ઉઘાડવા માટે જ્ઞાની રૂપી એ કૂચી જોઈએ. કેટલોય તાળું ઉઘડી જાય. કૂચી હોય તો તાળું ઉઘડે, બાકી પાણા મારે તો તાળું ભાગી જાય. કલ્યાણ શું હશે? એવો જીવને ભામો છે. એ કઈ હાથી ઘોડો નથી. જીવને આવી ભ્રાંતિને લીધે કલ્યાણની કૂંચો સમજાતી નથી. કલ્યાણની કૂંચો છે પણ સમજાતી નથી. સમજાય તો સુગમ છે. જીવની ભ્રાંતિઓ દૂર કરવા માટે જગત વર્ણન બતાવ્યું છે. જો જીવ હંમેશા અંધમાર્ગથી થાકે તો માર્ગમાં આવે. આ બધું કહીને માર્ગમાં લાવવા માટે વાત કરી છે. ગમે એમ કરીને આત્મામાં સદગુણ આવવા જોઈએ. બાકી શને તપવાથી, બાહ્ય કોઈ પણ બાહ્ય ક્રિયા કરવાથી આત્મિત ન થાય તો એનો અર્થ શું? દેખાડવા માટે ઉપવાસ કર્યો. શા માટે? બાદરી ખૂટી હતી. મારા કપ ફેરવી ગાવા માટે મેં 4 માળા કરી. ચિત્ત તેમાં રહેવા માટે, એટલો સ્વ બારે વૃત્તિ ના થાય એટલા માટે, ધ્યાન માટે. જ્ઞાની પરમાર્થ સમ્યક હોય તે જ કે કશાય ઘટે તે કલ્યાણ. અંદરથી ક્રોધ ગયો, માન ગયું, માયા ગઈ, સ્વાદ ગયો, મોચપ ગયા, કશાય ઘટ્યો. કશાય ઘટે તે કલ્યાણ. ચીન, રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. ત્યારે લોકો કહે છે કે એવું તો અમારા ગુરુઓ કહે છે. ત્યારે જુદું શું બતાવો છો? આવી આડી કલ્પનાઓ કરી જીવને પોતાના દોષ મટાડવા ઈચ્છા નથી, કાઢવા નથી માંગતો. આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયો છે. જ્ઞાની જ આત્માનો ઊંચો લાવશે. આત્મા દબાઈ ગયો છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદવિચારરૂપી શૈલી કૂંચો બતાવે. તે કૂંચીઓ હજારો તાળોને લાગે છે. હજારો તાળો ગળી જાય
જ્ઞાનીની કૂચી છે. सुखदाम अनंत सुसंत चहि दिन रात्र रहे तद ध्यान मई पर शांति अनंत सुदामय जे प्रणमो पदते वरते जयते प्रणमो पदते वरते जयते सहजात्म स्वरूप परम गुरु परम कृपाणु